ભાજપે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 26માંથી 12 કિલ્લા તોડી પાડ્યા છે. આમાં અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. આપ સતત 3 વિધાનસભા ચૂંટણીઓથી આ 26 બેઠકો જીતી રહી હતી. દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂર્ણ થઈ ગયો. મોદી નામના તોફાનમાં કેજરીવાલના ગઢના કાંગરા ખરી ગયા છે. આપના જેલ જનારા બધા જ નેતાઓ હવે ઘર ભેગા થઈ ગયા છે. કોંગ્રેસની તો ડકની હેટ્રિક પણ લાગી ગઈ છે. આ બધું કેવી રીતે થયું, કઈ પેટર્ને કામ કરી, વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. નવેમ્બર 2021માં કેજરીવાલ સરકારે નવી દારૂ નીતિ લાવી. 6 મહિના પછી એલજી વી.કે. સક્સેનાએ નીતિમાં ખામીઓનો ઉલ્લેખ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી. ઓગસ્ટ 2022માં સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસ નોંધ્યા અને ઈડીએ મની લોન્ડરિંગના કેસ નોંધ્યા. 21 માર્ચે ઈડીએ તેમની ધરપકડ કરી. કેજરીવાલ કુલ 177 દિવસ જેલમાં રહ્યા. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલ પોતાને કટ્ટર પ્રમાણિક કહેતા હતા અને ભાજપ વારંવાર તેમને કટ્ટર અપ્રમાણિક કહેતા હતો. 2012માં આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી ઉભરી આવી. ભાજપના આ અભિયાનથી કેજરીવાલની છબીને ઘણું નુકસાન થયું. ભાજપે કેજરીવાલના સરકારી બંગલાના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. મોદીએ તેને શીશ મહલ કહ્યું અને દરેક ચૂંટણી રેલીમાં તેનો ઉલ્લેખ પણ કર્યો. 5 જાન્યુઆરીએ યોજાયેલી રેલીમાં પીએમએ 5 વખત શીશ મહલનો ઉલ્લેખ કર્યો હતો. બજેટ સત્રમાં પણ મોદીએ કોઈનું નામ લીધા વિના સંસદમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દા દ્વારા ભાજપે તે નેરેટિવને નબળી પાડી, જેમાં કેજરીવાલે પોતાને ચપ્પલ પહેરેલા સામાન્ય માણસ તરીકે દર્શાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ સરકારી બંગલામાં નહીં રહે. ભાજપે આ ચૂંટણીને પીએમ મોદી વિરુદ્ધ કેજરીવાલ બનાવી. પ્રધાનમંત્રીએ તેમના નામે મત માંગ્યા. 29 જાન્યુઆરીએ કરતારનગર ખાતેની રેલીમાં પીએમએ સ્પષ્ટ કહ્યું, મોદીને દિલ્હીમાં સેવા કરવાની તક આપો. પીએમએ લોકસભા ચૂંટણીમાં મોદીની ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ હરિયાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડની ત્યારબાદની ચૂંટણીઓમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. તે સ્થાનિક નેતાઓને આગળ લાવવાની રણનીતિ હતી, પરંતુ દિલ્હીમાં પીએમએ મોદીની ગેરંટી પર મત માંગ્યા. તેમણે 5 જાન્યુઆરીએ રોહિણીમાં યોજાયેલી રેલીમાં 2 વાર મોદીની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો. 29 જાન્યુઆરીએ કરતારનગરમાં યોજાયેલી રેલીમાં મોદી કી ગેરંટી શબ્દનો ઉલ્લેખ 4 વખત, 31 જાન્યુઆરીએ યોજાયેલી રેલીમાં 3 વખત અને 2 ફેબ્રુઆરીએ યોજાયેલી રેલીમાં 24 વખત કરવામાં આવ્યો હતો. ભાજપે દિલ્હીની ચૂંટણીમાં પણ વિપક્ષના સૌથી મોટા ચહેરાને ઘેરીને હરાવવાની રણનીતિ અજમાવી અને તેમાં સફળતા મળી. કેજરીવાલ પહેલા ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાહુલ ગાંધીને અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. દિલ્હીમાં આ રણનીતિને સફળ બનાવવા માટે ભાજપે નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ સામે પોતાના સૌથી મોટા ચહેરા પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા. પ્રવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે અને જાટ સમુદાયના મોટા નેતા પણ છે. પ્રવેશ વર્માને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારથી ભાજપ કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે તેમને દિલ્હી વિધાનસભા માટે ટિકિટ આપવામાં આવશે. જો તેઓ જીતશે તો તેમને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે. જોકે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી ન હતી, નકારી કાઢવામાં આવી પણ ન હતી. દિલ્હીમાં 67% વસ્તી મધ્યમ વર્ગની છે. છેલ્લી ચૂંટણીઓમાં મધ્યમ વર્ગે સર્વાનુમતે આપને મત આપ્યો હતો. આ વખતે ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં મધ્યમ વર્ગને નિશાન બનાવ્યો. હકીકતમાં આપે 22 જાન્યુઆરીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. આમાં આપે કેન્દ્ર સરકાર પાસે આવકવેરા સ્લેબની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની માંગ કરી હતી. દિલ્હી ચૂંટણીના 3 દિવસ પહેલા કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું. આમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી હતી. એનો અર્થ એ કે અમે તમને માંગ્યા કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપ્યું. ચૂંટણી દરમિયાન ભાજપે આ માટે જોરદાર પ્રચાર પણ કર્યો હતો. દિલ્હી ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે અખબારોમાં જાહેરાતો આપી અને અપીલ કરી. પીએમ મોદીએ પોતાના ભાષણોમાં આવકવેરા મુક્તિનો વ્યાપ વધારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દિલ્હીની વસ્તી 3.38 કરોડ છે. તેમાં લગભગ 30% યુપી, બિહાર અને ઝારખંડના છે. એક રિપોર્ટ અનુસાર પૂર્વાંચલના મતદારોને 70માંથી 27 બેઠકો પર સારો પ્રભાવ છે. છેલ્લી ચૂંટણીમાં આપના 12 ધારાસભ્યો બિહાર પૂર્વાંચલ ક્ષેત્રના હતા. દિલ્હીની ચૂંટણીમાં ભાજપે યુપી અને બિહારના 100થી વધુ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા.
આ ટીમની કમાન પૂર્વ બસ્તીના ભૂતપૂર્વ સાંસદ હરીશ દ્વિવેદીને સોંપવામાં આવી હતી. આ નેતાઓએ તે વિસ્તારમાં 100 કરતાં વધુ નાની મોટી સભાઓ યોજી હતી. સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલના ઘરની બહાર પૂર્વાંચલ સન્માન માર્ચ પણ કાઢી હતી. નવેમ્બર 2024માં કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કર્યું. આ ઝુંબેશને મોદી પર નિશાન સાધવા તરીકે જોવામાં આવી હતી, કારણ કે પીએમ મોદીએ ઘણીવાર રેવડી સંસ્કૃતિ પર કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. આ ચૂંટણીમાં રણનીતિના ભાગરૂપે ભાજપે કેજરીવાલની મફત યોજનાઓની ટીકા કરી ન હતી. ભાજપ અને ખુદ મોદીએ પોતાની રેલીઓમાં વારંવાર કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની કોઈ પણ યોજના બંધ નહીં કરે. 2 ફેબ્રુઆરીના રોજ આર.કે. પુરમમાં રેલી દરમિયાન પીએમએ કહ્યું કે આ આપના લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે, પણ યાદ રાખો, દિલ્હીમાં ચાલી રહેલી કોઈ પણ જનકલ્યાણકારી યોજના બંધ કરવામાં આવશે નહીં. પીએમએ એક રેલીમાં કહ્યું, ભાજપે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને 5 રૂપિયામાં પૌષ્ટિક ખોરાક આપવાની ખાતરી આપી છે. આપણા ઓટો ડ્રાઈવરો, ઈ રિક્ષા ડ્રાઈવરો અને બીજા ઘરોમાં કામ કરતા લોકો માટે એક કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે. તેમને 10 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. ભાજપ સરકાર બાળકોની ફીમાં પણ મદદ કરશે. 27 જાન્યુઆરીના રોજ કેજરીવાલે યમુનાની સફાઈ અને પાણી પૂરું પાડવાનું વચન પૂરું ન કરી શક્યા તે બદલ માફી પણ માંગી. કેજરીવાલે ભાજપ પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો. ભાજપે આ મુદ્દો પકડી લીધો. કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. 2 દિવસ પછી હરિયાણાના મુખ્યમંત્રીએ કેજરીવાલને પડકાર ફેંક્યો અને યમુનાનું પાણી પીધું. આ પછી મોદીએ પણ આ મુદ્દા પર કેજરીવાલને ઘેર્યા. 31 જાન્યુઆરીના રોજ રેલીમાં પીએમએ 11 વખત યમુના શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે ભાજપે કુલ 68 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આમાં ગત ચૂંટણીના 46 ઉમેદવારો બદલાયા હતા. તેમાં 1 ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે ભાજપે તેના 67% ઉમેદવારો બદલ્યા. છેલ્લા 1 વર્ષમાં આમ આદમી પાર્ટીના 50થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા છે. આમાં ધારાસભ્ય, ભૂતપૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલરોનો પણ સમાવેશ થાય છે. દિલ્હીમાં મતદાનના 4 દિવસ પહેલા 8 આમ આદમી પાર્ટી ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા. ભાજપે જાટ નેતાઓને 14% ટિકિટ આપી. કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા જાટ નેતા કૈલાશ ગેહલોતને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા અને તેમને ટિકિટ પણ આપવામાં આવી. જાટ નેતા અને ભૂતપૂર્વ સીએમ સાહિબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા. ભાજપે પ્રવેશ વર્માને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર ન કર્યો હોય છતાં પણ તેમને એવી રીતે રજૂ કરવામાં આવ્યા હતા કે જીત પછી તેઓ મુખ્યમંત્રી બની શકે. જોઈએ હવે દિલ્હીની ગાદી પર કોણ બેસે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.